ગુજરાતના ઉપલેટાની બાજુમાં આવેલું ઓસમ હિલ તો ઘણા લોકોએ જોયું હશે, પણ શું તમને અહીંયા કેટલા તળાવ અને કેટલી વેલી આવેલી છે ખ્યાલ છે? એટલું જ નહીં, સ્પિરિચ્યુઅલ ઇતિહાસ પણ ખૂબ ખાસ છે. ચાલો મારી સાથે આજે તમને જણાવું. ઓસમ હિલ પર 2 તળાવ આવેલા છે, એક પંચકોરિયો તળાવ અને બીજું ધર્મેશ્વર તળાવ, અને સાથે 7 વેલીઓ આવેલી છે જે નીચે મુજબ છે. 2 વેલીના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ ઓસમ હિલને જો સેટેલાઇટ વ્યૂથી જોવામાં આવે તો ઓમ આકાર જેવું દેખાય છે. ઓસમ હિલ પર કુદરતી રીતે બનેલી ગણેશ ગુફા સાથે જ કૃત્રિમ ગુફા પણ જોવા મળે છે, જ્યાં કોલસાનું માઇનિંગ થતું હતું. પૌરાણિક કહાનીઓ અનુસાર ઓસમ હિલને હિડીંબા વન તરીકે ઓળખવામાં આવે છે. સાથે પાંડવો પણ અહીંયા વનવાસ દોરાન રોકાયા હતા અને ભીમનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ત્યાંથી થોડા આગળ જતા શ્રી ટપકેશ્વર મહાદેવનું સુંદર મંદિર જોવા મળે છે, જ્યાં ટપકેશ્વર મહાદેવ ઉપર શિલા પરથી ઓટોમેટિક જલ અભિષેક થતો એવા દ્રશ્યો જોવા મળે છે. છેલ્લે એક અદ્ભુત અનુભવ. ઓસમ હિલ પર નેચર, હિસ્ટ્રી અને સ્પિરિચ્યુઆલિટી તનયનો અનેકો સંગમ જોવા મળે છે. શું તમને આના વિશે ખ્યાલ હતો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ.